આ શૂઝ 80 લાખના છે ભાઈ, આ શૂઝ 80 લાખના છે. અમે લોકો બહેને કીધેલું, અમે લોકો 2 શોમાં જલ્દી આવી ગયા. આપું નહીં કીધું તે બે તો તમે આવી જાય બધા. હા હવે બોલ, હવે બોલ હે. અસ્સલામુઅલૈકુમ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે હમણાં 1:10 વાગેલા છે. આપણે હમણાં જુમ્માની નમાઝ પઢવા જઈશું ને આજે છે અરફાનો દડો. આજે સવારથી તકબીર ચાલુ થઈ ગયેલી ને કાલે છે ઈદ. આપણે હમણાં જુમ્માની નમાઝ પઢીને આપણે જાશું જીમ ને એના પછી આપણે જાનવર જોવા જઈશું. યુઝ્યુઅલી તો જુમ્માનો ખુતબો અને બયાન 1:15 પછી ચાલુ થાય, પણ કાલે ઈદ છે ને તો પહેલેથી હમણાં 1 વાગ્યાથી બયાન સ્ટાર્ટ થઈ ગયેલું છે. તો મને મારો અવાજ બી બરાબર નહીં આવતો હશે. અહીંયા બયાનનો અવાજ સાંભળવામાં આવતો હશે. જો कल के ब्लॉग में आना है ऐसे तो रोज बोलते हैं भाई ब्लॉग में लो अभी ले रहे हो तो बोलने आना है कल के ब्लॉग में पक्का. कल का ब्लॉग देखिए, कल के ब्लॉग में दिखेगा. હવે જુમ્માની નમાઝ તો પઢી લીધી, હવે ઉપર ઘેર જાશું ને એને સીધા જીમ જાય. હમણાં જીમ બી 2-3 દાડાથી એવું ફ્લક્ચ્યુએટિંગ ચાલી રહેલું ભાઈ. લિફ્ટ ફેલ જઈ રહેલા જ બધા, ડાયટ બી ઉપર નીચે થઈ રહેલી, એનર્જી એકદમ લો. આજે જોશું, આજે એનર્જી તો બરાબર છે. જો આજનું વર્કઆઉટ કેવું જશે. ભાઈ ખોલશે બાણું. Ready for today's lecture session. યાર અસ્સલામુઅલૈકુમ. આ બાણું બંધ કરો. નહીં ખબર હવે આજનું સેશન કેવું જશે, કેમ કે પહેલાં 2-3 વર્કઆઉટમાં મને ફટીગ આવી ગયેલી લેગ ડે પર જ, ને આજે છે લેગ ડે. તો જોઈએ આજનું વર્કઆઉટ કેવું જશે. મે બી જાઉં તો જોઈએ બરાબર. ચાલો મળીએ સીધા જીમમાં. તો મેં આપણે અહીંયા જીમ આવી ગયો છું ને હવે આપણે લેગ વર્કઆઉટ ચાલુ કરશું સિમ્પલ સ્ટ્રેચિંગથી. ને લેગ વાસ્તે એક સિમ્પલ ફોર્મેટ છે, લેગ એક્સટેન્શન, એક કર્લ, એક લેગ પ્રેસ, કાફ ને ફિનિશ. વર્કઆઉટ રેકોર્ડ કરવામાં થોડી પ્રોબ્લેમ થશે કેમ કે અહીંયા જીમમાં મ્યુઝિક ચાલતું હોય ને મેં મારા વિડીયોમાં મ્યુઝિક નાખતો નહીં. તો આપણે ટ્રાય કરશું કે 1-2 ક્લિપ આપણે જે એક્સરસાઇઝ કરવું છે લેગ પ્રેસ એક્સટેન્શન જેવી તેની એક શોર્ટ ક્લિપ નાખી દઈશ વિડીયોમાં ને વર્કઆઉટ ફિનિશ કરીશ. કેમ કે અગર આખો વિડીયો બનાવવા જઈશ તો આખું મ્યુઝિક આવી જશે રો. કેમ કે મેં આજે માઇક બી નહીં લાવ્યો છે. અગર માઇક લાવેલો હોય તો હજુ ફાયદો લાવે. તો કંઈ નહીં, આપણે એમાં જ વિડીયો નાખી દઈશું આ વર્કઆઉટનો. નેક્સ્ટ ટાઈમથી આપણે પહેલેથી બધી પ્લાનિંગ કરી લઈશું. અહીંયા વર્કઆઉટ આપણું ખતમ થઈ ગયેલું. આ તમે લોકો જોઈ શકો કન્ડિશન. હજુ ખાલી 1 મહિનો ને 5 જણા મેં કરેલું છે ને કન્ડિશન જોવાની બોડીને. મેં પહેલે બધે ફેટ હજુ બી ફેટ તો છે પણ ભાઈ આમાં કન્ડિશન વધારે સારી છે પહેલે કરતાં. હમણાં જાનવર જોવાની ગયા ને તો અબ્બા ઘેરથી બહાર નીકાળી દેશે. ચાલો હવે તો સીધા ઘેરમાં મળીએ. હમણાં ઘેર આવી ગયેલા જ તો વર્કઆઉટ કરીને બહુ થાક લાગી રહેલી તો આપણે હમણાં ફ્રેશ થશું ને ખાવાનું ખાઈને આપણે જાનવર જોવા જશું. ફ્રેશ બી થઈ ગયો ને મીલ બી ખાઈ લીધું. હવે આપણે જાય જાનવર જોવા. ભાઈ અહીંયા અસરની અઝાન બી થઈ ગયેલી તો હવે આપણે જલ્દી જાય જાનવર જોવા ને અમ્મીનું કામ બી પતાવી દઈએ પછી આપણે અસરની નમાઝ પઢવા જાય. ભાઈ ચાલો હર ફેરવ્યું છે જ્યારે બી બહાર જાઉં ને ત્યારે અમ્મી કંઈ ના કંઈ તો કામ દઈ જ દઈએ. એક ફેર તો ભાઈ બજાર ગયો પહેલે એક સામાન કીધું પછી સીધું 5 સામાન થઈ ગયા. નથી તું 5 સામાન ભાઈ 1 થી 2 બી નહીં સીધા 5 સામાન કરી નાખો અમ્મી. ચલો કંઈ નહીં, હવે અમ્મી કહીએ તો કામ તો કરવું જ પડે. હવે આપણે અહીંયા જાનવર જો આવી ગયેલા છે તો અહીંયા માશાઅલ્લાહ એટલા સારા જાનવર છે. બધા જાનવર આ 3 દાડામાં જન્નતમાં જશે. બધા જાનવર જન્નતમાં ફરતા હશે 3 દાડામાં. આપણું જાનવર ત્યાં છે ફર્સ્ટ રોમાં. હમણાં ફોન કર્યો યુનુસભાઈને તો એમણે કીધું ફર્સ્ટ રોમાં છે વાયમ લખેલું છે પહેલો. આ છે ને આઈ સેન્ટર વાળો આઈ. તો જાનવરો તો માશાઅલ્લાહ બહુ સારા છે. આ લોકોને સારું કુરબાની થઈને સીધું જન્નતમાં. આપણને બી અલ્લાહ એમ શહીદ થવાનો મોકો દે. આમીન. માશાઅલ્લાહ. ચાલો હવે આપણે લેટ નહીં કરશું. અહીંયા અસરની નમાઝનો ટાઈમ થઈ ગયેલો છે
તો આપણે સીધા અસરની નમાઝ પઢવા જશું કેમ કે તકબીર મિસ નહીં થાય. હા ભાઈ તો જુઓ માશાઅલ્લાહ બહુ સારું જામ્યું છે. હવે આપણે વગર ટાઈમ વેસ્ટ કરે સીધા नमाज पढ़ा जाए जो तकबीर अपनी मिस तैयार से आज के व्लॉग में दूसरी बात है. તો ભાઈ આપણે આ વિડીયો અહીંયા એન્ડ નહીં કરતા કેમ કે હજુ વિડીયો બાકી છે. આપણે કાલે મળશું સીધા ફજરની નમાઝમાં ઈદના દળે. તો ફજરની નમાઝ ઈદની નમાઝ ત્યાં કેટલું પબ્લિક છે બધું તમને બતાવીશ કુરબાની સુધી. હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર ડે ઓફ માય બ્લોગ. આજે છે ઈદનો દડો ને મેં રેડી થઈ ગયેલો ફજરની નમાઝ પઢી લીધેલી ને હમણાં વાજેલા છે 6:15. તો હમણાં આપણે મુલ્લામાં જઈશું ને દોસ્તારો સાથે અહીંયાથી ઈદગી જઈશું ઈદની નમાઝ પઢવા. આપણે હવે ઘેરથી નીકળી ગયેલા છે. હવે જઈશું મુલ્લામાં ને દોસ્તારો સાથે અહીંયાથી ઈદગી જઈશું. હવે આપણે મુલ્લામાં જઈને જોઈએ છે. એમ તો બધા બહુ બોલતા હતા કે ટાઈમ પર આવી જાજો. હવે જોયું જ કોણ કોણ ટાઈમ પર આવેલું છે. પછી કે સાલાઓને હવે એટલે જો અમુને બેવને કહેતો હતો અમે લોકો 2 શોમાં પહેલાં આવા. હા હવે બધાને ફોન કરવા પડે. જો અમે લોકો બહેને કીધેલું અમે લોકો 2 શોમાં જલ્દી આવી ગયા. હે આપણને કીધો તે બે તો તમે બે આવી જાય બધા. હા હવે બોલ હવે બોલ હે હવે બોલ. તારો ભાઈ કાં છે? મારો ભાઈ થોડી આવવાનો. તમે એને કોનો ફોન મારી લો પેલા આપણને મેં કીધું તે કે ભાઈ જલ્દી આવી જાજો. એ તો તને તૈયાર કરો બાકી અમે લોકો શોમાં જલ્દી ઉભેલા નહીં અમારા જેવા કોઈ દેખાતા ને બન્યાની મને બેસેલો અમારા જેવા કોઈ દેખાતા ને બોલ હવે એને કોપટામાં લે એને હલાલ કરી આજો. ચાલ હલાલ કરશે ચાલો આપણે ગ્રુપમાં તો બોલે ભાઈ જિંદા પહોંચાડશે ને એના દોસ્તારના ફોન પેલે ઉચકવાના એ પછી બ્લોકમાં ચાલે એ નંબર. સારું હમણાં તો મને 2 ફોન કર્યા બ્લોકમાં ગયો ને તું હે હમણાં પેલું તું બ્લોકમાં નહીં હોતે ઇજ્જતથી પહેલે ફોન ઉઠાવી લીધેલા હોતે તો હમણાં હોતે તું બ્લોકમાં. બોલીએ કેમેરા સંબોધે તારી જવાન જ બંધ થઈ યાર. બોલ હવે જે પેલા અમારા બ્લોગમાં તમે ઉમરભાઈ જોયા હશે તે ખાલી ઉભેલા છે ઉમર ને અબ્બાસ ને પછાડ ખબર નહીં કોણ અબ્બાસ ભાઈ. અમે શોમાં પહેલા આવી ગયેલા હતા બરાબર અમે 2 અહીંયા છે અહીંયા અમે લોકો 2 છે ને શોમાં પહેલા આવી ગયેલા. ગ્રુપ પર તો ભાઈ લોકો બહુ બોલો હવે બોલીએ હવે બોલ હસી લે હસ બોલ હવે બોલ ભાઈ આ એકદમ આ અમારો દાદાભાઈ બહુ જોરદાર લાગે. આ શૂઝ 80 લાખના છે ભાઈ. આ શૂઝ 80 લાખના છે. અહીંયા જો અહીંયા જોડા બધા અહીંયા જો હાય 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 મુસ્કાન તો જુઓ હાય 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 હાય. ગ્રુપમાં જોડી મારા ને ઉછળના બજાર પડલા હતા ને અમે 2 શોમાં પહેલે ઉભેલા હતા. પેલા મેં ઉતરો પછી પેલા ને લઈને આવો એ તો બન્યા બેસેલો મને ફોન કર ભાઈ ઉસાઈ નો ભાઈ વાત કરો ચાલ મેં આવી ગયેલા ઉમર આવે તો એટલી જલ્દી એ નહીં થાય. મેં તને ફોન કર દે મને કે મામા આવી ગયેલો બોલ કાલે રાતના આવો બી નહીં ભાઈ આખો ઢગડી બધું તો નહીં આવ્યો ના બી નહીં આખો ઢગડી બધું લીલી હતી. મારા મમ્મી કે તમે લોકો ક્યારે જવાના લેવા ગયેલા દાદાભાઈ જોને કેવો લાગી રહ્યો એવો જોરદાર લાગી રહ્યો જો તો સહી. હમણાં આટલો ટોપ લાગી રહેલો છે. હમણાં ઈદની નમાઝ પછી બંધ બની જશે પાછો. હમણાં પેલો કોઈ તો છરી લઈને આવશે ચાલો બકરા કાઢવા. અમે અહીંયા બીજી સાઈડ ચાલી રહેલા જ ને જે બીજી સાઈડ છે રોડનો ત્યાં ઈદ વાસ્તે ઈદની નમાઝ ચાલુ પબ્લિક જવાની ચાલુ થઈ ગયેલી છે. તમને અગાલ બતાવો જ કે કેટલી પબ્લિક છે અહીંયા ઈદની નમાઝ પઢવા જે આવેલા છે તે સાહિલ જો ટોપીની પહેરેલી હતી. ભાઈ જો અહીંયા ઈદની નમાઝ પર આટલી મુસલમાન પબ્લિક આવેલી હજુ તો અંદર આખું ઈદગાહ ભરેલું. તો આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ જ. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ઇન્શાલ્લાહ મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.